Hello everyone, how are you all? I hope you all are doing well. તો બચ્ચા લોગ આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ મેક વર્ડ્સ. મેક વર્ડ્સ એટલે કે આપણને એક વર્ડ્સ આપવામાં આવશે, આપણને અમુક વર્ડ્સ આપવામાં આવશે, એમાંથી બીજા પણ ઘણા વર્ડ્સ બની શકે છે. તો ચલીએ. Before I start, I would like to request you all, please take your book and pencil. शुरू करता पहला मैं તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ. I'll give you 30 seconds. In between you have to take your book and pencil. चलिए લઈ લીધી? ઓકે, હરી જલ્દી જલ્દી બુક અને પેન્સિલ લઈ લઈએ. બુક અને પેન્સિલ હવે લઈ લીધી, રાઈટ? તો ચલીએ शुरुआत करिए. मेक आउट वर्ड्स लखिए MEKE मेक, OUT आउट लख्यू. वर्ड्स WORDS words. Make words from given letters. A fun way to improve your English. A fun way to improve your English. આપણને અહીંયા એક ફન વે કહ્યો છે, એટલે કે હસતા હસતા આપણે આપણી ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવાની છે. તો કરવી છે ને આપણે ઇંગ્લિશને ઇમ્પ્રૂવ. તો ચલીએ शुरू કરીએ. મેક આઉટ વર્ડ્સ. મેક વર્ડ્સ ફ્રોમ ગિવન લેટર્સ. આપણને જે વર્ડ્સ આપ્યા છે એમાંથી આપણે ઘણા વર્ડ્સ કાઢવાના છે, એટલે કે ગોતવાના છે. A fun way to improve your English. A fun way to improve your English. આપણી ઇંગ્લિશ સુધારવા અથવા તો ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવા. ઇમ્પ્રૂવ એટલે હજી સારી કરવા. આ એક બહુ જ મજાનો નુસ્ખો છે. તો ચલીએ शुरू કરીએ. અહીંયા આપણને આપ્યું છે મેક વર્ડ્સ ફ્રોમ લેટર્સ. ફ્રોમ લેટર્સ. જો 7 બોક્સીસ છે. કેટલા બોક્સીસ છે અહીંયા? 1 2 3 4 5 6 7 બોક્સીસ છે. અને આપણને એક જ વર્ડ આપ્યો છે, એક જ વર્ડ છે, બરાબર ને? તો ચલીએ પહેલા વર્ડ લખી લઈએ. મેથેમેટિક્સ આખો લખીએ. MATHE લખીએ. MATHE લખ્યું. MATICS. I'll repeat. MATHE mathe. MATICS મેથેમેટિક્સ. મેથેમેટિક્સ એટલે ગણિત. ગણિતને ઇંગ્લિશમાં મેથેમેટિક્સ કહેવાય. શું કહેવાય? મેથેમેટિક્સ. તો ચલીએ રેડી છીએ. હવે આમાંથી કયા કયા વર્ડ્સ બનશે? તો ચલીએ પહેલાં આપણે સોચીએ શું બનશે. આમાં M છે, ATH, પછી E છે, ધેન M, પછી છે A, પછી છે T, ધેન I, ધેન C, ધેન S. આમાં કેટલા લેટર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 લેટર્સ છે. કેટલા છે? 11 લેટર્સ.
ભાઈ 11 લેટર્સમાંથી આપણે ફક્ત 7 જ આન્સર ગોતવાના છે. તો ચલીએ કઈ રીતે ગોતશું. MAT મેટ થાય, ઓફકોર્સ થઈ શકે. MAT મેટ, બરાબર ને. એક બર્ડ છે, એક વસ્તુ છે, એક વસ્તુને મેટ કહેવાય છે. યાદ કરો કઈ વસ્તુ. પછી HAT હેટ, બરાબર ને. HAT હેટ થઈ શકે. વેરી ગુડ. ચલિए CHEAT ચીટ લખીએ. CHEAT ચીટ લખીએ નહીં. ચલીએ ખાલી આપણે અત્યારે ઓરલી આપણે બનાવીએ, પછી આપણે લખશું અને આમાં પણ મેન્શન કરશું. તો ચલીએ ઓરલી કર્યું. પહેલાં આપણે બનાવ્યું મેટ. મેટ એટલે પેર પોછનું. મેટ એટલે શું થાય? પગલું છોડીનું. ચલીએ લખ્યું મેટ. MAT મેટ. સોરી, લખવાનું નથી કા. આઈ એમ સો સોરી. મેટ એટલે પેર પોછનું, એટલે પગલું છોડીનું. પછી આપણે કહ્યું HAT હેટ. શું કહ્યું? HAT હેટ, બરાબર. પછી શું થશે સોચીએ. ચાલો. TEA ટી. TEA ટી. ટી એટલે ચાય. ટી એટલે ચાય. પછી થશે SEA સી. સી. સી એટલે સમુદ્ર. શું થશે? સી એટલે થશે સમુદ્ર. ચલીએ લખ્યું. સી એટલે સમુદ્ર. પછી શું થશે? MICE માઇસ, બરાબર ને. માઇસ. માઇસ એટલે ઉંદર. માઇસ એટલે શું થાય? ઉંદર. તો માઇસ લખ્યું. પછી સીટ. SEAT સીટ. SEAT સીટ લખ્યું. પછી શું થશે? HATE હેટ. હેટ એટલે નફરત. HAT હેટ એટલે ટોપી થાય. HATE હેટ એટલે નફરત. પછી થશે CHEAT ચીટ. CHEAT ચીટ. ચીટ એટલે ગદ્દારી કરવી, ચીટિંગ કરવી. ચલીએ કેટલા વર્ડ્સ બન્યા? લગભગ 7 બન્યા ને. તો ચલીએ હવે લખવાની શરૂઆત કરવું છે બોક્સમાં. તો હવે આપણે બોક્સમાં લખવાનું શરૂ કરીએ. લખીએ. તમારે આવી રીતે બોક્સ ડ્રો કરવું હોય તો કરી શકો છો. અધરવાઇઝ ખાલી મેથેમેટિક્સની સ્પેલિંગ લખીએ અને એની નીચે આ બધા સ્પેલિંગ લખી શકીએ છીએ. ચલીએ સૌથી પહેલું લખીએ HAT હેટ. લખ્યું HAT હેટ. डन बच्चा लोग. HAT હેટ. હેટ यानी टोपी, बराबर ना. પછી
કયો આવશે સોચીએ. પહેલાં આપણે 3 લેટર્સ લઈશું, પછી આપણે મોટા મોટા લઈશું. ચલીએ, તો હેડ પછી લખીએ હવે ટી. TEAT લખીએ. TEAT લખ્યું. TEAT टी यानी चाय, चा, बराबर. टी यानी चा अथवा तो चाय. लख्यू TEA टी. फिनिश्ड. TEAT लख्यू. फिनिश थी बच्चा लोग. नेक्स्ट शू बनसे सोचिए. मैं कही थी तमने, चलो याद करिए. यस, सी. SEAC SEAC लख्यू. SEAC सी यानी समुंदर. सी यानी समुंदर, दरियो. એને सी કહેવાય. શું કહેવાય? सी. चलिए, तो नेक्स्ट શું બનશે? माइस. MICE माइस. जो હવે આપણે 4 લેટર શરૂ કર્યા. કયા 4 લેટર? પહેલા આપણે ફક્ત 3 લેટર્સ લખતા હતા, પછી આવ્યા 4 લેટર. તો લખીએ MICE માઇસ. લખ્યું MICE માઇસ. નેક્સ્ટ SEAT सीट. SEAT सीट લખાઈ ગયું. फिनिश बच्चा लोग. SEAT सीट. सीट એટલે બેસવું. हेड એટલે टोपी પહેરી, टोपी. टी એટલે ચાય, चा. सी એટલે समुंदर, दरियो. माइस એટલે ઉંદર. सीट એટલે બેસવું. नेक्स्ट જોઈએ हेट. HATE हेट. HATE हेट. हेट એટલે નફરત. શું થયું? नफरत. नेक्स्ट लास्ट CHEAT चीट. CHEAT चीट. चीट એટલે દગેબાજી, ચીટિંગ કરવી, ગદ્દારી કરવી. ચલિए, લખાઈ ગયું. फिनिश्ड. CHEAT चीट. પહેલા આપણે ફક્ત આ હેડિંગ લખી. મેક વર્ડ્સ ફ્રોમ લેટર. મેક વર્ડ ફ્રોમ લેટર્સ મેથેમેટિક્સ. મેથેમેટિક્સમાં 11 લેટર્સ છે. આપણે એ 11 લેટર્સમાંથી આ બધા વર્ડ્સ બનાવવાના હતા, બરાબર? તો ચલિए, રિપીટ आफ्टर मी. HAT hat. TEAT SEAC MICE mice. SEAT seat. HATE hat. CHEAT cheat.
ચલીએ ફિનિશ્ડ. આ એક વર્ડ આપણે જે મેથેમેટિક્સ આપ્યો હતો એમાંથી આપણે 7 વર્ડ્સ બનાવ્યા અને હજી પણ આમાંથી વર્ડ્સ બની શકીએ, જેમ કે મેં તમને કહ્યું એમેટીમેટ. વેરી ગુડ. પછી ઘણા બને. સોચીએ THEM ધેમ. વેરી ગુડ. તો આ એક જ વર્ડ્સમાં કેટલા વર્ડ્સ છુપાયેલા છે સોચીએ. આપણે સોચ્યું તો આવી રીતે આ એક સ્પેલિંગમાંથી આટલા બધા બીજા નવા વર્ડ બની શકશે નહીં ને? તો જો ભાઈ આ એક સ્પેલિંગમાંથી તકરીબન 7 વર્ડ્સ તો આપણે બનાવી ચૂક્યા છીએ અને હજી આમાંથી ઘણા વર્ડ્સ બની શકીએ. તો ચલીએ આપણે ઘરે પ્રેક્ટિસ કરજો, આગળના વર્ડ્સ કન્ટિન્યુ કરજો. હવે આપણે જોઈએ પિક્ચર જોઈએ. શું છે? કાર્ટૂન્સ. તમારા ફેવરેટ, બરાબર ને? છે ને ડોરેમોન, નોબિતા, સુઝુકા. ચલિए લખીએ MAKE મેક, WORDS words, from, FROM from, letters, LETTERS letters, cartoons. આ બધા કોણ છે? કાર્ટૂન છે, બરાબર ને? આ બધા કાર્ટૂન છે, રાઈટ? તો ચલીએ અહીંયા આપણને કહ્યું છે કાર્ટૂન્સ પરથી 7 વર્ડ્સ બનાવીએ. તો ચલીએ શરૂ કરીએ. કયા કયા બને? પેલા આપણે કાર્ટૂનની સ્પેલિંગ લખી લઈએ. CARTOONS કાર્ટૂન્સ. લખ્યું. ડન બચ્ચાઓ. ચલીએ હવે આમાં આપણે પેલા 3 લેટર્સની આમાં મોટા મોટાથી શરૂઆત કરીએ. કરવી છે? તો ચલીએ આમાં આપણે પેલા મોટા મોટા લેટર્સ લેશું, રાઈટ? તો ચલીએ શરૂ કરીએ. આપણે બિગરથી શરૂઆત કરીએ. સૌથી પહેલું બનશે, પેલા તો આપણે એ લખીએ CARTOONS કાર્ટૂન્સ. લખી લીધું? લખી લીધું. તો ચલીએ આમાંથી કયા કયા બને? સૌથી પહેલું બને એક્ટર, ACTOR એક્ટર. એક્ટર એટલે કલાકાર. બીજું બને કાર્ટ, CART કાર્ટ. બને ને? પછી ACT એક્ટ. પછી TOO લખ્યું. ડન બચ્ચા લોગ. તો ચલીએ આપણે લખવાની શરૂઆત કરીએ. આપણે બુક લીધી છે, બરાબર ને? મેથેમેટિક્સની બાજુની લાઈનમાં આપણે કાર્ટૂન્સ લખી લઈએ. પેલા આપણે લખ્યું હતું મેથેમેટિક્સ અને એની નીચે બધા વર્ડ્સ લખ્યા હતા, બરાબર? હા, તો હવે આપણે લખશું પેલા કાર્ટૂન્સ. લખ્યું કાર્ટૂન્સ. હવે એની નીચે બધા વર્ડ્સ લખીએ. ચલીએ લખીએ ACTOR એક્ટર.
ACTOR actor લખ્યું. ડન બચ્ચા લોગ. ACTOR actor. नेक्स्ट लखिए CART कार्ट. CART कार्ट લખ્યું. અત્યાર સુધી આપણે લખ્યા કયા કયા એક્ટર, તો કઈ રીતે બનશે ACTOR એક્ટર લખાઈ ગયું. એક્ટર. કાર્ટ CART કાર્ટ લખાઈ ગયું. નેક્સ્ટ રૂટ ROOT રૂટ. રૂટ એટલે શું ખબર છે બચ્ચા લોગ? ઝાડની નીચે જે જડો હોય એની જે નીચે જેમ કે રેડિશ, બીટરૂટ, પછી કેરોટ, આ બધું રૂટ વેજીટેબલ કહેવાય છે. શું કહેવાય છે? રૂટ વેજીટેબલ. શા માટે? કેમ કે આ ઝાડ જમીનની નીચે ઉગે છે. જમીનની નીચે જે હોય એને રૂટ કહેવાય. શું કહેવાય? જેમ ઝાડમાં નીચે હોય છે ને, નીચે એની આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટલી વર્ડ, એને ગુજરાતીમાં શું કહે મને આઈડિયા નથી જળને, પણ એની નીચે જે જળ હોય ને, જળો મજબૂત થાય, આપણે નથી કહેતા જડો, એને રૂટ કહેવાય. શું કહેવાય? રૂટ. ROOT રૂટ લખ્યું. નેક્સ્ટ જોઈએ ACT એક્ટ. ACT એક્ટ લખી. ACT એક્ટ. એક્ટ એટલે એક્ટિંગ કરવી. એક્ટ એટલે આપણે એક્ટિંગ કરીએ ને, મને વાગી ગયું, ડ્રામા કરીએ ને, એને કહેવાય એક્ટ. કેટલા વર્ડ્સ બનાવ્યા આપણે? 4. વેરી ગુડ. જો અહીંયા પણ આપણે સેમ કર્યું છે. પેલા નાના નથી લીધા, જ્યાં આપણે પેલા શરૂઆતમાં 3 લેટર્સ લખ્યા હતા, બટ અહીંયા આપણે ડાયરેક્ટ 5 લેટર પછી 4 લેટર એવી રીતે શરૂ કર્યું છે. રાઈટ? ઉલટી કાઉન્ટિંગ શરૂ કરી છે. પેલા આપણે લીધા 5 લેટર્સ, પછી આવ્યા 4 લેટર્સ, અને હવે આ એક્ટ લખ્યું છે 3 લેટર્સનું. બરાબર બચ્ચા લોગ? તો અહીંયા શરૂઆત ઉલટેથી થઈ. જ્યાં આપણે પેલી પિક્ચરમાં મેથેમેટિક્સમાં સૌથી પહેલા નાના લેટર્સ લખ્યા હતા, નાના વર્ડ્સ, હેટ એન્ડ ઓલ, પછી મોટા મોટા આવ્યા હતા ચીટ, હેટ. રાઈટ? હાજી. તો અહીંયા આપણે ઉલટું કર્યું છે. અહીંયા એક્ટર સૌથી પહેલા મોટું આવી ગયું, પછી છે કાર્ટ, પછી છે રૂટ, અને પછી છે એક્ટ. ACT એક્ટ. નેક્સ્ટ ROT રોટ. તો આપણે કહ્યું હતું ROT રોટ, બરાબર, પણ આપણે RAT રેટ પણ વાપરી શકીએ છીએ. શું લખી શકીએ છીએ? RAT રેટ. તમને ઈઝી રહેશે એટલે મેં ચેન્જ કર્યું. RAT રેટ. રેટ એટલે ઉંદર. રેટ એટલે ઉંદર. ચલિए RAT રેટ લખાઈ ગયું. નેક્સ્ટ છે COT કોટ. COT કોટ લખીએ. લખ્યું. લખ્યું બચ્ચા લોગ COT કોટ. તો ચલિए હવે લાસ્ટ શું થશે?
લાસ્ટ થશે કાર, CAR, કાર, CAR, કાર. લખ્યું? તો જો બચ્ચા લોક, અહીંયા હજી આમાંથી વર્ડ્સ બની શકે છે. આમાંથી થઈ શકે છે SON, સન. શું થઈ શકે છે? SON, સન. પછી આપણે યાદ કરીએ અને હજી આમાંથી 3 વર્ડ્સ બની શકે છે, 3 હજી. યસ, TO2, પછી TO2, હજી બનશે NO, નો. કેટલા વર્ડ્સ બન્યા? ઘણા, બરાબર ને? અહીંયા આપણે ઓલરેડી 7 વર્ડ્સ તો બનાવ્યા છે, પણ હજી એમાંથી 2 થી 3 વર્ડ્સ બન્યા, રાઈટ? તો ચલીએ મારી સાથે શરૂ કરીએ. ACTOR, એક્ટર. CART, કાર્ટ. ROOT, રૂટ. ACT, એક્ટ. RAT, રેટ. COT, કોટ. CAR, કાર. ચलिए બીજા 3 કયા બનાવ્યા આપણે? યસ, SON, સન. લખ્યું? TO2, NO, નો. I repeat, SON, સન. સન એટલે પુત્ર. TO2, NO, નો. ON, on, very good. બન્યો ને હજી એક? ON, on. OR, all. લખ્યું? OR, all. હજી એક બને છે, સોચીએ. ART, આર્ટ. વેરી ગુડ. ART, આર્ટ. કેટલા બન્યા? આમાંથી તો લગભગ 12 વર્ડ્સ બની ગયા, 12 to 13, રાઈટ? તો ચલીએ હવે આપણે કહેશું થેન્ક યુ સો મચ. તો બચ્ચા લોગ, આજે આપણે આટલું વર્ડ્સ બનાવ્યા, આટલી મિસની સાથે એફર્ટ લગાવી, આપણો દિમાગ દોડાયો, તે બદલ થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આગળ સેમ ટોપિક પર કન્ટિન્યુ કરશું. પણ તમને મજા આવી કે નહીં તમે મને કહેજો. હા બચ્ચા લોગ, તો ચલીએ આવી રીતે વર્ડ્સ બનાવવામાં મને તો ખૂબ મજા આવી. ઇવન મને પણ યાદ નહોતું કે મેથેમેટિક્સમાંથી તકરીબન એક જ સ્પેલિંગમાંથી 11 થી 12 વર્ડ્સ બનશે. સેમ કાર્ટૂન્સની સ્પેલિંગમાંથી પણ આપણે કેટલા વર્ડ્સ બનાવ્યા. તો ચલીએ એવી રીતે આગળ હજી કન્ટિન્યુ કરશું. ઓકે, તો થેન્ક યુ સો મચ. ગુડ બાય.